હાલો મિત્રો, આવા કંઈક ફૂડિયા હોય છે. જુઓ, વેલો ફૂડિયા, આનું આપણે શાક બનાવવાનું છે આજે. હાલો મિત્રો, નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ કાંટમાં, અને અહીંયા કાંટની અંદર સિંહ પણ વસવાટ કરે, છતાં આપણે આવું કરવા માટે આવીએ છીએ. તો કે તમારી સામે શું દેખાય? તો કે ફૂડિયા. જુઓ મિત્રો, આ ફૂડિયા. આજે આપણે આનું શાક બનાવવાનું છે, એટલે આપણે અહીંયા ફૂડિયા વીણવા માટે આવ્યા છીએ, જંગલનું જોખમ ખેડીને. કારણ કે આપણે છે ને તમને નવા નવા વિડીયા બતાવવા માગીએ છીએ, અને તમને ભાઈ ગમે બહુ મારા વિડીયા. ગમે ને? હા પાડો. હા, ગમતા જ હોય તો જ તે આ કોમેન્ટો આવતી હોય. હા જુઓ, ફૂડિયા, અને આ બાવળિયાનું જંગલ છે. જુઓ, આમાં સિંહ રે, શિયાળિયા રે, પછી ઝરખ રે, દીપડા રે, છતાં આપણે આવું કરીએ શું લેવા કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ્ય ગોસર અગ્નિમાંથી કૂજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. એટલા માટે આપણે આવું કરીએ. તો આજે ફૂડિયાનું શાક આપણે કેમ બનાવવાનું છે એ બધું તમને વિગતવાર જણાવવાનું છે. તો તમે મિત્રો જોતા રહેજો અમારો વિડીયો. મજા આવે ને? હા બોલો, મજા તો આવતી જ હોય તમને. બોલો, મજા આવે ને? હા પાડો. હા હાલો, તો આપણે ફૂડિયા છે ને તોડીએ. આવી રીતે આમ તોડવાના હોય. આમાં ભાઈ છે ને કાંટાય વાગી જાય. કાંટા વાગે. આપણે 2 દી પહેલાં વાસેટીની ભાજી કેવી રીતે લાવ્યા હતા ખબર છે ને તમને? આની બધી મીઠાશ ઓર હોય. આ બધી વગડાની વનસ્પતિ કહેવાય, અને ઓર્ગોનિક વસ્તુ કહેવાય ભાઈ. અને વરસમાં એકવાર આ ખાવું જોઈએ તો મજા આવે એમ. અમારે શું છે, પહેલાં હું નાનો હતો ને ત્યારે મારા બેનું લાવતા કાંસડો ભરીને. હા, મારથી મોટા 2 બેનું છે ને, એ બેનું લાવતા ને અમે શ્રાવણ મહિનાનો સોમવાર રહેતા ને ફૂડિયાનું શાક કરીને અમે એકટાણું છોડતા. હા, તો મિત્રો લાગટ ફૂડિયા બહુ આવ્યા છે. પહેલવારનો વરસાદ સારો છે, એટલે આપણે ફૂડિયાનું શાક બનાવીએ. તો તારે જો અમારો વિડીયો. હાલો મિત્રો, જો આપણે છે ને આ કાંટમાં ફૂડિયા લેવા આવેલા હતા. જોયા? આપણે આ છે ને ડરી જાય એવું આમાં બધે દીપડા ને સિંહ ને રે એવું છે ને મિત્રો. હા જો આવી રીતે જવાનું આ બધું ગોતવા બાવળિયાની કાંટમાં. ત્યારે આ બધું બને તો તમને મજા આવશે. જુઓ, આ એટલા જીડ્યા છે. હવે થોડાક ગોતવાના છે, પછી આપણે ઘરે જઈને શાક બનાવવાનું છે. તો જોતા રહેજો અમારો વિડીયો. ચાલો મિત્રો, જવો આપણે છે ને કાંટમાંથી ફૂડિયા લાવ્યા છીએ. હવે અમે તો આને ફૂડિયા કહીએ, બરોબર? હવે તમારા પંથકમાં શું કહેતા હોય એ તમે કોમેન્ટમાં લખજો. તો આપણે આ ઓર્ગેનિક વસ્તુ આવે, આની ઉપર કાંઈ દવા બવા છાંટવાની ન હોય. આ બાવળિયા ઉપર થાય. આ મિત્રો કાંટાળી બાવળિયાની ઝાડવા હોય ને કાંટાળા, એની માથે આના વેલા સડી જાય. એમાં આપણે આંબા જાય એટલે કાંટાય વાગી જાય આમાં. તો આને પહેલાં હવે ધોઈ નાખીએ આપણે કાચરટમાં નાખી. આવી રીતે છે ને મિત્રો ધોઈ નાખવા પડે. આ થોડો થોડો વરસાદે ચાલુ થઈ ગયો, અને આજ આપણે મસ્તીનું ફૂડિયાનું શાક બનાવવાનું છે. તો પહેલાં આને ધોઈને થાળીમાં કાઢી લઈને પછી છે ને ઓસરીમાં બેઠા બેઠા આને મોળવા પડશે, બટકા કરવા પડશે ચાકુએ. મિત્રો તો આપણે આ ફૂડિયા ધોઈ નાખ્યા, અને હવે આને મોળવાનું ચાલુ કરીએ. આવી રીતે જુઓ છે તો કૂણા, આવી રીતે કટકા કરી નાખવાના આના. આવી રીતે છે ને કટકા કરી નાખવાના. કોકુડિયું ગઢું કહીએ આપણે, કાઢી નાખવાનું.
દાદા ભાગના તો કૂણા જ છે, આપણે 2 ભાગ જ કરવાના છે. બહુ લાંબુ હુડિયું હોય તો 3 ભાગ કરી નાખવાના. આ મિત્રો છે ને ઓર્ગેનિક વસ્તુ કહેવાય આ. અને વરસમાં એકાદી વાર આવી વસ્તુ એટલે કે આવા શાકની મોજ ચોક્કસ માણવી જોઈએ. મહેનત થાય મિત્રો, થોડી કંટોલાની વાસેટીની આવી બધી. આપણે વાસેટીનો પણ વિડીયો મૂક્યો છે મિત્રો, એ બધા તમે જોયો હશે. અને થોડાક સમયની અંદર આપણે કંટોલા પણ ખાવા મળવાના છે. વહેલા હાલ્યા છે હજી કંટોલા થાય એટલે કંટોલાનું પણ શાક આપણે કરીને તમને બતાડવાનું છે. અને આજ આ નવી આઈટમ તમારા પંથકમાં ને હું કે તમે ચોક્કસ જણાવજો. તો આ અમે તો હુડિયા કહીએ ભાઈ, આ નાના હુડિયા. જુઓ ભાઈ, આપણે પૂડિયાનું શાક બનાવવાનું છે ને. હું મોળ તો ખરતા વરસાદ આવી ગયો, તૂટી પડે એટલો. જો અમારે બેન છે ને આ ઓલા કેરબામાં પાણી ભરે આ લેવાનું, કારણ કે આ વરસાદનું પાણી અમે પીએ. નર્મદાનું આવ્યું કે ન આવ્યું એટલે વરસાદનું પાણી પી લઈએ. જો અમારે બેન છે ને, જુઓ ભરે ને અમારે કેરબામ મીરાબેન, એને વ્રત છે આજે, એટલે એને મોળું ખાવાનું હોય, મીઠાવાળું ખાવાનું ન હોય. તે કે પપ્પા તમે એ કે આ હુડિયા લઈને આવ્યા, મારે તો ખવાય નહીં. મેં કીધું તારા માટે છે ને મોળું કાઢી દેવું મેં. જુઓ મિત્રો, આવી આપણી કંઈક મોજ છે. નાહી લીધા કે પાણી ભરી લીધું? હે તો પાણી ભરા જો ઓલો ભાઈ જો રંબે મારા. આ વરસાદમાં અમારા ભાઈ પલ્લે રંબે ને આવું બધું થાય મિત્રો. આ ખૂબ વરસાદ પડ્યો અને અમારે હજી શાક બનાવવાનું છે, પણ હવે આ તમને વરસાદનો અવાજ થોડોક આવશે. હાલો મિત્રો, આપણે છે ને આ હુડિયા મળી નાખ્યા. તો આવી રીતે કંઈક, અને આ રીતે આપણે એનો ખરાબ વસ્તુ આપણે આ નેક્સ્ટ માલ કાઢી નાખ્યો. તો હવે આપણે છે ને જઈએ હવે ચૂલા ગયે, એટલે ચૂલા ઉપર હવે છે ને તપેલીમાં આપણે આનું શાક બનાવવાનું ચાલુ કરીએ. તો જોતા રહેજો અમારો વિડીયો. હાલો ભાઈ, આ વરસતા મેમાં આપણે ચૂલો હળગાવ્યો ભાઈ. નકર આપણી પાસે ગેસનો ચૂલો છે, પણ મેં કીધું ચૂલે મજા આવશે એમ, તો તપેલી મૂકી દઈએ. હાલો મિત્રો, તેલ નાખી દઈએ હવે. મિત્રો તમને વરસાદનો થોડો ઘણો અવાજ આવશે હો, કારણ કે વરસાદ જોવો પડે જ છે. આપણે પહેલાં બતાવી દીધું. જીરું નાખી દઈએ હવે. તેલ આવી ગયું છે મિત્રો, કારણ કે આ ચૂલાનો તાપ જ આપણે એવો કર્યો હતો. અને હવે નાખી થોડીક વઘારણી. હવે હુડિયા આમાં નાખી દઈએ મિત્રો આને, કારણ કે પહેલાં તેલમાં ચડવા દેવા પડશે. નાખી દો. હા જુઓ મિત્રો, જોયું ને? હા છે ને ભાઈ જમાવટ. આપણે ભાઈ છે ને કાંઈક મેલી હુડિયા લાવ્યા બરોબર અહીંયા લાવીને મળવા બેઠા ને વરસાદ આવ્યો ભાઈ. વરસાદે તો બહુ મેર કરી. હવે એના માટે એક ગીત આપણે ગાવું જોઈએ થોડાક દીમાં. કયું ગાઈશું મિત્રો તમે કોમેન્ટમાં લખજો. હાલો સાંભળી ગયો રેડી. જુઓ ભાઈ, પડે ને વરસાદ, અને આપણું રાંધવાનું ચાલુ છે ને વરસાદે ચાલુ છે મિત્રો. ચાલો મિત્રો જોઈ લઈએ. જુઓ મિત્રો, હવે થોડુંક આને હલાવીએ એટલે આ તેલમાં છે ને સડી જાય. પછી આની અંદર છે ને મરી મસાલા, મરચું, લસણ, હળદર આવું બધું નાખવામાં આવશે. અને જુઓ તમે આ ઓર્ગેનિક શાક આપણું હુડિયાનું. હાલો મિત્રો, હવે આ તેલમાં સડવા આવ્યા છે. થોડુંક મીઠું નાખી દઈએ. આનું શાક છે ને મિત્રો સોળા જેવું થાય. આપણે સોળી આવે ને એ ટાઈપનું સ્વાદમાં પણ થાય. હવે નાખીશું હળદર. હવે આને હલાવી નાખીએ. હવે આ છે ને આને સડતા વાર ન લાગે, આમ સડવા જ આવી ગયું. હવે થોડુંક આપણે લસણ નાખી દઈએ આમાં ખાંડેલું. શું બોલે ને?
હાલો મિત્રો, હવે છે ને ધાણા જીરું નાખીએ. હવે નાખીએ મરચું. હાલો મરચું નાખીએ થોડુંક, હજી આ નાખી દીધું. હવે આને હલાવી નાખીએ એટલે મરચું છે એ આપણે આ ઉડિયાના શાકમાં ભળી જાય. અને પછી આને હજી થોડી વાર મિત્રો છે ને પાણી નાખીને સડવા દેવું પડશે. અલગ જ અંદાજથી આ તમને અમે શાક બનાવીને બતાડીએ છીએ મિત્રો. હાલો મિત્રો, હવે છે ને થોડુંક પાણી નાખી દઈએ. હાલો મિત્રો, હવે છે ને આને ઘડીક ઢાંકી દઈએ અને ઘડીક ધીમા તાપે સડવા દેવું પડશે. એટલે આપણું શાક છે ને થોડી વારમાં સડી જાય. તો ઢાંકી દઈએ. હાલો મિત્રો, શાક આપણું જોઈ લઈ. તો આવી રીતે કંઈક સડી ગયું લાગે. જો તો હાલો સડી ગયું કમ્પ્લેટ. તો મિત્રો શાક હવે સડી ગયું છે. અને હવે આવી રીતે હુડિયાનું શાક મિત્રો થાય છે. તમને તમારા પંથકમાં આવી રીતે હુડિયા મળે તો તમે શાક બનાવજો. અને હવે અમે આ શાક ઉતારી લઈએ. અને બસ આજનો વિડીયો મિત્રો એટલે સુધી. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર મિત્રો, સીતારામ, જય માતાજી.